બારોટ અહીંયા ઉપસ્થિત છે. ખરેખર આજે મારા પ્રોગ્રામમાં એઓ અહીંયા પધાર્યા છે, મારા માટે બહુ જ ગૌરવ લેવા જેવી વાત છે. અને હવે હું એમને નમ્ર વિનંતી કરું કે તમને બધાને આગળ મોજ કરાવે. સૌપ્રથમ તો રોજાસરા પરિવાર અને એમાંય મહેશભાઈનું આંગણું એટલે મારું પોતાનું ઘર છે ને કરણ એ અમારા ઘરનો દીકરો છે. એટલે અહીંયા કોઈ કલાકાર તરીકે અમે બંને રાજદીપ બારોટ ને વનિતા બારોટ આવ્યા નથી, પણ એમનો પ્રેમ અને એમની લાગણી અમને ખેંચીને આવ્યો છે. મેં આગળ જે પ્રોગ્રામ હતો બેનના ત્યાં, ત્યારે મેં પ્રોમિસ કરી હતી કે કરણના લગ્નમાં અમે બંને જણા હશું અને અમારો ગમે તેવો પ્રોગ્રામ હશે તોય અમે કેન્સલ કરશું. એટલે મહેશભાઈના પ્રેમના કારણે અમે અહીંયા આવ્યા છીએ. એટલે તમારે બધાને મોજથી રમવાનું છે ને મોજ કરાવવાની છે આપણે. ત્યારે જય હો. રવિ સાઉન્ડ
કોયલ બેઠી આંબલિયાની ડાળ. એ મારો મોરલિયો બેઠો રે ગઢને ડાળ રે. એ મારા હા મહેશભાઈ હા રોજાસરા હા કરણ હા બાપુ કોયલ માગે ગોડલાની
જાફરા પરિવાર સુરત શેરનું સોનું મંગાવો અમદાવાદી મોદી રે સાહેબા એ નિમ્ન પાણી રે ગણાવો એવા સુરત શેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી રે સાહેબા એવી નથાણી ગણાવો એ વીરા મારા એ સા
રોજાપરા પરિવાર જોડી જોગી હા રોજાફરા પરિવારને ચિરંજીવી કરણના શુભ લગ્ન હોય અને અમારા મહેશભાઈના આંગણે આવો પ્રસંગ હોય ત્યારે કેવા લગ્ન ગીત ગવાય અરે રોમ તારી વાણી મકના દેવી વા રોમ તારી વાણી મકના દેવી વા
આ ભાઈબંધો મહેશભાઈ ને આ બધા જે જીગરજાન ભાઈબંધો છે એમના માટે દોસ્તી માટે મારે ગાવું હોય ત્યારે એ ભાઈબંધો માટે કેવા ગીતો ગવાતા હોય. પ્રાણથી સે પ્યારી તારી દોસ્તી મને પ્રાણથી સે પ્યારી દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી સે પ્યારી જીવ ભલે જાય નહીં ભૂલું તારી યારી. જીગરજાન જે દોસ્તો છે એમાં અમારા મિલનભાઈ અને આ એમની ફરમાઈશનું આપણે ગીત ગાવું છે. આમો જાન બદલાઈ જાય ભલે દુનિયા રે તારી નહીં ભૂલાય હો યાર તારી યારી. બદલાઈ જાય ભલે દુનિયા રે તારી નહીં ભૂલાય હો યાર તારી યારી. અરે પાકી મારી દોસ્તી રાજ નથી ખાતી. ઓ
પહેરનારી બીજાની બંગડી નહીં પહેરે મારી ઘડિયાળ પહેરનારી બીજાની બંગડી નહીં પહેરે મારી ઘડિયાળ પહેરનારી બીજાની બંગડી નહીં પહેરે એ લવ એવો કર્યો છે બીજે લગ્ન નહીં કરે ये भले डरावे आ दुनिया पण कोईથી નહીં ડરે ભલે ડરાવે આ દુનિયા પણ કોઈથી નહીં ડરે એ લવ એવો કર્યો છે બીજે લગ્ન નહીં કરે એ પ્રેમ એવો કર્યો છે બીજે લગ્ન નહીં કરે હમણાં આપણા સૌરાષ્ટ્રનું ખૂબ મોટું નામ અને જેને આખા વર્લ્ડમાં ડંકો વગાડ્યો છે એવા સ્વર્ગસ્થ પંકજ ઉદાસ હમણાં સ્વર્ગસ્થ પામ્યા છે અને એમનું એક ગીત આપણે યાદ કરવું હોય ત્યારે રોજાસરા પરિવાર હા બાપો
રાતી રાતે હે મની રે તુળી રે ઓ ખબર નહોતી અમને આવું રે થાશે અરે ખબર નહોતી અમને આવું રે થાશે ખબર નહોતી અમને આવું રે થાશે પોતાના પારકા નીકળશે રે ખબર નહોતી અમને આવું રે થાશે ખબર નહોતી અમને આવું રે થાશે જા પોતાના પારકા નીકળશે રે
પારકાની પીઠિયું ચોળી ગોરા દે દે તો પારકાની પીઠિયું ચોળી મારા કાળજે મારી દે કટારી ગોરા દે દે તો પારકાની પીઠિયું ચોળી ગોરા દે દે તો પારકાની પીઠિયું ચોળી તમામને નમ્ર વિનંતી કે ગરબાની લાઈનમાં તમામ બહેનો અને ભાઈઓ જેટલા અહીંયા ચોકમાં બહેનો બેઠી છે તમામ બહેનો ગરબાની લાઈનમાં જોડાઈ જાય જય હો કયા જન્મના ગોરી વેર તમે વાળ્યા કયા જન્મના ગોરી વેર તમે વાળ્યા જીવતે જીવત ગોરી અમને તમે માર્યા હે મારા જીવતરમાં ઝેર દીધું ગોળી ગોરા દે દે તો પારકાની પીઠિયું જોડી ગોરા દે દે તો પારકાની પીઠિયું જોડી આમોદ અને આજનું લાઈવ જે થઈ રહ્યું છે તમારો ખોડલ સ્ટુડિયો એ રાજુભાઈ હા મોજ હા હે લઈ જાને મારો સંદેશ લઈ
દીકરીઓ હા એવો કોડીલો એવો રજાપરી યારો એને કોવાળીએ એવો પાડો રે સાજમાં એવી નતાણી રે કડાવો રે માણા મોર જાને ઉગમણે દે એ મોરલા જાને આગમણે દે એવો વર તો એ જાને રે મેવાયું ને માંડવે હોરા એવા વરો તો એ જાને રે મેવાયું ને માંડવે હોરા અને હવે આમાં કેવું હોય ભાઈ કોઈ પણ મહેમાન હોય એ મહેમાનના જેમ સારું લાગે મહેમાન હોય મહેમાનના રીતે સારું લાગે એટલે અમે રોજાસરા પરિવાર ને મહેશભાઈ ના પ્રેમના તાટણે અમે બંને અહીંયા અમારો પ્રોગ્રામ હોવા છતાં મહેશભાઈ એમ કીધું તમારે ગમે તેટલા પ્રોગ્રામ હોય પણ પ્રોગ્રામ કેન્સલ કરીને અને કરણના પ્રેમના તાટણે અમે બંને જણા અહીંયા આવ્યા છે પણ અહીંયા જે કલાકારને બોલાવેલા છે અમારા બેન શ્રી શીતલબેન ઠાકોર અને એને હું ખૂબ પ્રેમ કરું છું કારણ કે એની ગાયકી મને ખૂબ ગમે છે યાર ઘણી બધી લેડીઝો છે પણ અમુક મારે નામ નથી દેવા પણ સૂરનું જ્ઞાન ના હોય પણ એકદમ સૂરની પાકી દીકરી અમારા શીતલ ઠાકોર અહીંયા ઉપસ્થિત છે એટલે એને આપણે સાંભળવાનો લાવો લેવાનો છે અને અમે મહેમાન તરીકે આવ્યા છે એટલે મહેમાનની જેમ રહેવું સારું એટલે હું ખૂબ ખૂબ આભારી છું અમારા રોજાસરા પરિવાર અને મહેશભાઈનો અને હવેનો રાઉન્ડ અમારા બેન શીતલબેન લેશે ના પણ અહીંયા મેં જેમ કીધું કે આપણે બધા જ અમે કલાકારો બેન શીતલબેન પણ અહીં છે ઉપસ્થિત અમે બધા કલાકારો ઘરના કલાકારો છે મોજ કરવા માટે જે અહીંયા આવ્યા છે પણ અમે હળી મળીને જે મજા કરીએ ને એની કાંઈક મજા અલગ હોય છે પણ ભાઈની જે ફરમાઈશ છે એક બે ગીતની જે લખતી એક જે મારી બે વફાઈના જે ગીતો છે એની ફરમાઈશ છે ત્યારે પણ પ્રેમ પણ સબ કોઈ કરે પ્રેમ સબ કોઈ કરે એ બોલી પ્રેમ ના જાણે કોઈ હે એ બોલી પ્રેમ જો જાણે આ જગતમાં હરે રે આમાંથી જુદા રહે નહીં કો મેં તો સપના જોયા તા ભેળા
એ મારે માથે છે યમુનાજી ની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજી ની હેલ રે ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી झुकेगा नहीं साला મેં ગાયું દો યારે વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી પછી જોજો વાસરડા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી પછી જોજો વાસરડા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી બાપ હવે આપણે બેન શીતલબેનને આપણે કહેશું કે એમને મન ફાવે એવા ગીતો એમને મોજ આવે એવા ગીતો લઈને આવે શીતલબેન ઠાકોર